ત્યાં જ મેં સાંભળેલું છે કે બતાવો પાછું બતાવો એક ગુફા રે ને ગુફા એ જાય છે કે જુનાગઢ બાજુ જાય કે મે બી જી બાજુ નાઈ ધોઈને ચાંદલો કંટલો માંડી લીધો, દાઢી બાડી કરાવી લીધી છે. હવે જસુ મહાદેવના મંદિરે, તો બન્યા રહીજો બ્લોગમાં એન્ડ તક. વધારે લાંબો બ્લોગ નહીં હોય. તો મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા. જો મંદિર માત્ર તાળું છે છતાં પણ આપણે બહારથી દર્શન કરી લીધા છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. આ પ્રાણીને કઈ ઉપાધિ જો કશો જ ટેન્શન નથી. એ બચ્ચું હું તમને એક વસ્તુ બતાવું. આ પાણી નથી લે કુવામાં, પણ વરસાદ જ નથી આવ્યો. જો મિત્રો આ તમે ગુફા જોશો, એ મને તો ખબર નથી, આઈ ડોન્ટ નો હું શું હોય એ, બરાબર. પણ હું ઘણીવાર એપ્લિકેશનમાં આવ્યો ને, એટલે બધા કહેતા હોય અહીંથી તમે આશ્ચર્યચકિત થઈ ગયો. હવે આવું બધું હોતું હોય છે કે મને ખબર. મોસ્ટ ઓફલી અમારા ગામના લોકો ત્યાં ઓલો સોમવાર હોય ને, સોમવાર એટલે બધા શ્રાવણ મહિનો સોમવાર હોય એટલે બધું ગામ અહીંયા ભેગું થાય, પગે લાગવા આવે, બરાબર. એટલે ત્યાં જ મેં સાંભળેલું છે કે એ હું બતાવું, હાલો પાછું બતાવું તમને. જો જો એક ગુફા રે ને ગુફા એ જાય છે કે જુનાગઢ બાજુ જાય કે મે બી જી બાજુ હોય નથી. પણ તમે કહો કોમેન્ટ કરી દેશો કે આ વાત સાચી છે ખોટી છે. પણ હવે તમને મારો બ્લોગ ગમતા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેના મિત્રો.